કરજણ ખાતે ઉન્નત ભારત અભિયાન 2025નું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મિયાગામ કરજણ ખાતે ઉન્નત ભારત અભિયાન અંતર્ગત 25નું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સ્વપ્નની શરૂઆતને લઈને શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મિયાગામ કરજણ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મિયાગામ કરજણ અને શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી વિન્ઝોલ ગોધરા સાથે સંલગ્ન છે. જ્યારે શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ 2004થી કરજણ તાલુકામાં વિવિધ ગામોમાં આરોગ્ય સેવાઓ અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ સતત કરી રહી છે. આ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે મિનિસ્ટ્રી ઓફ હાયર એજ્યુકેશન ન્યૂ દિલ્હી દ્વારા સંચાલિત ઉન્નત ભારત અભિયાન 2025નું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કરજણ તાલુકાના 5 ગામના સર્વાંગી વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિ કટારિયાના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર સુનીતા શર્મા, રિજનલ કોઓર્ડિનેટર, ઉન્નત ભારત અભિયાનના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉન્નત ભારત અભિયાનના મેનેજર અર્ચિત શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે MS યુનિવર્સિટી ઓફ વડોદરાના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પ્રોફેસર જયાલક્ષ્મી મેડમ અને MSWના 45 જેટલા સ્ટુડન્ટનો સહયોગ મળ્યો છે. प्रोफेसर सुनीता शर्मा, उन्नत भारत अभियान कोऑर्डिनेटर of MS University and looking after 12 districts. એ સંદર્ભમાં હું આજે અહીંયા શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથી કોલેજમાં આવી છું અને આજે ઉદ્ઘાટન થયું છે અહીંયા ઉન્નત ભારત અભિયાન સેલનું. આ કોલેજ 5 વિલેજીસને એસોસિએટ થશે અને એમાં ઉન્નત ભારત અભિયાન અંતર્ગત ઘણી બધી એક્ટિવિટીઝ કરશે, જેમ કે સ્કિલ ડેવલપમેન્ટ, વોટર રિસોર્સ મેનેજમેન્ટ, અને અત્યારે પણ એ લોકો ખાસું કામ કરી રહ્યા છે. પણ હવે જે છે એ ઉન્નત ભારત અભિયાનમાં હજી ઘણી બધી એક્ટિવિટીઝ કરશે. એમાં એ લોકોના ફેકલ્ટી મેમ્બર્સ જોડાયા છે, એમાં સ્ટુડન્ટ પાર્ટિસિપન્ટ જોડાયા છે અને આજે ઓરિએન્ટેશન હતું એ લોકોનું, નવા સેલનું ઉદ્ઘાટન હતું અને અહીંયા આવીને મને ખૂબ આનંદ થયું. લોકો બહુ મોટિવેટેડ છે અહીંયા અને લગભગ મને એવું લાગે છે કે આ કોલેજનું રોલ મોડલ અમે આખા ગુજરાતમાં પ્રસારિત કરીશું. ધન્યવાદ.